હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 18મું ચેપ્ટર માંડી અમારી વાત એટલે કે અમારી વાત રજૂ કરી, જેમાં માંડવી અને વિકર્ણ બંને વિશે આપણે સમજૂતી લેવાની છે। તો આ વિડીયોમાં આપણે માંડવી વિશેની વાત કરીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 18મું ચેપ્ટર છે માંડી અમારી વાત એટલે કે અમારી વાતની રજૂઆત કરી, સંકલિત એટલે ભેગા મળીને છે। આમના કોઈ લેખક ન હોય તો આપણે અમે શું છે તો લઈએ રામાયણ અને મહાભારત। જો અહીંયા માંડવી છે એક રામાયણનું પાત્ર છે અને વિકર્ણ છે એ મહાભારતનું પાત્ર છે, અને બંને આપણા ધાર્મિક ગ્રંથો છે, બરાબર। આપણા આર્ષ મહાકાવ્યો છે। આ બંને માનવ જીવનના અને માનવ ધર્મના ગ્રંથો છે। તેના ચરિત્રો જીવન જીવવાનો સાચો માર્ગ દર્શાવે છે। આમાંથી આપણે શું શીખવાનું છે એ આપણે જોવાનું છે। સારા ખોટાની વિવેક બુદ્ધિ વિકસાવે છે, સારું શું, ખોટું શું, ખરાબ શું, તેમજ માનવ જીવનને ઉદ્દાત બનાવવા પ્રેરણા આપતા રહ્યા છે। અહીં રામાયણના માંડવીના પાત્રને તેમજ મહાભારતના વિકર્ણના પાત્રને રજૂ કરવામાં આવ્યા છે। આ પાત્રોએ પોતાના યુગને અનુરૂપ જે સંઘર્ષ કર્યો તેની વાત સૌને ગમશે। આ પાઠમાં બંને પાત્રોની એકોક્તિ આપવામાં આવી છે। એકોક્તિમાં પાત્ર જ પોતાની કથા અને વ્યથા દર્શાવે છે। એકોક્તિ કોને કહેવાય કે જેમાં પાત્ર જે હોય એ જ પોતાની કથા અને વ્યથા બંને દર્શાવશે। એટલે માંડવી જ અહીંયા બધી રજૂઆત કરશે, એમના જ મુખે જાણે કે કહેવાતી હોય, પોતે જ જાણે કે છે, તો એમની વાત ઘણી જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે। વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે ધોરણ 8 માટે ઉપયોગી વિડીયો જોવે છે તેમજ ખાસ પરીક્ષા માટે ઉપયોગી પેપર જોવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ બધું તમને મળી જશે ક્યાંથી? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। ચાલો તો માંડવી પોતાની વાત કહે છે, હું શું સાંભળું છું એટલે કે આ હું શું સાંભળું છું અત્યારે? ખરેખર ભરતનો અવાજ હતો। ભરત એટલે એમના પતિ, બરાબર। ખરેખર આ ભરતનો અવાજ હતો। એમના મુખમાં મારું નામ એટલે કે એમના મોઢે મારું નામ લેવાનું, માંડવીનું નામ। 14 વર્ષના અંતરાલ પછી, 14 વર્ષનો અંતરાલ, અંતરાલ એટલે ગેપ, આપણે કહીએ ને 14 વર્ષનો સમય પસાર થઈ ગયો પછી મારા કાનમાં મધ રેડાયો એટલે કે મારા કાનની અંદર આવો સારો શબ્દ સાંભળવા મળ્યો, કાનને ગમે એવો શબ્દ સાંભળવા મળ્યો। એટલે માંડવી પોતે કહે છે, હવે 14 વર્ષની આખી વાત કરશે પછી, બરાબર। ખરેખર ભરતનો અવાજ, એમના મુખમાં મારું, માંડવીનું નામ, 14 વર્ષના અંતરાલ પછી, 14 વર્ષના અંતર પછી મારા કાનમાં મધ રેડાયો એટલે કે મારા કાને આ અવાજ સાંભળવા મળ્યો। હવે પોતે પોતાની વાત કરે છે, હું માંડવી, હા બરાબર ઓળખી, તમે મને બરાબર ઓળખી લીધી। રઘુવંશ ના યશસ્વી, બરાબર, જેને યશ મેળવ્યો હોય એને કહેવાય યશસ્વી રાજા દશરથજી હતા। એમની પુત્ર વધુ એટલે કે એમના દીકરાની વહુ, રાજા દશરથના દીકરાની વહુ। દશરથ રાજાને કેટલા દીકરા હતા? 4, રામ, પછી ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન। જનક રાજાની આજ્ઞાથી, જનક રાજા કોણ હતા? સીતાના પિતા, બરાબર, જનક રાજા, એમની આજ્ઞાથી અમારા 4 પિતરાઈ બહેનોના લગ્ન એક જ પરિવારમાં કરવામાં આવ્યા હતા। પિતરાઈ એટલે કાકા બાપાના સંતાનો એટલે એને પિતરાઈ કહેવાય, બરાબર। અને ટૂંકમાં ખબર પડી કે ને આ બાજુ 4 ભાઈ અને સામે બાજુ 4 બહેનો, પણ એ 4 બહેનો સગી નહોતી, પરંતુ કેવી હતી? પિતરાઈ બહેનો હતી, કાકા બાપાની એમ। મારા લગ્ન ભરતજી સાથે થયા હતા। કોની સાથે? ભરતજી સાથે। કોણ વાત કરે છે? માંડવી। જેવા ધીર એટલે ધીરજવાળા, વીર એટલે પ્રતાપી તેમજ તેજસ્વી વ્યક્તિ સાથે થયા, એનાથી હું ખૂબ જ ખુશ છું અને ખૂબ જ ખુશ હતી। અમારા લગ્નના થોડાક દિવસોમાં જ મારા પતિ, અમારા લગ્ન થયા એના થોડાક દિવસોમાં જ મારા પતિ
એમના મામાના ત્યાં કઈ કઈ દેશમાં ગયા? કારણ કે ભરતની માતાનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? કઈ કઈ હતું ને? કઈ કઈ, બરાબર. ભરતની માતાનું નામ કઈ કઈ હતું અને કઈ કઈ ના જે પિતાનો દેશ હતો એને કઈ કઈ દેશ કીધો. એટલે ભરતના મામા થઈ ગયા, ત્યાં કઈ કઈ દેશમાં ગયા હતા. પણ મને અયોધ્યાના મહેલમાં કોઈએ એકલવાયાપણું જણાવવા દીધું ન હતું. એટલે ભરત છે, બરાબર, એમના મામાને કંઈક કામ હશે એટલે એમના દેશમાં ગયા હતા. એટલે હું અયોધ્યામાં એકલી થઈ ગઈ હતી, પરંતુ મને કોઈએ અયોધ્યામાં એકલવાયાપણું એટલે કે હું જાણે એકલી છું એવું ઓછું આવવા દીધું હતું નહીં. આમ તો ભરતજી માતા કૈકેયીના પુત્ર હતા. જો ભરતજી કોના પુત્ર હતા? માતા કૈકેયીના. પણ અમે એટલા નસીબવંતા હતા, અમે એટલા બધા નસીબવાળા હતા કે ત્રણેય માતાઓ, કોણ કોણ? કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, ત્રણેય માતાઓના ઉષ્માસભર પ્રેમથી તરબોળ રહેતા હતા. એટલે કે અમને ખૂબ જ પ્રેમ મળતો હતો. અમે 4 બહેનો, એક તો હું એટલે માંડવી, સીતા માતા સીતા, ઉર્મિલા લક્ષ્મણની પત્ની, શ્રુતકીર્તિ જે શત્રુઘ્નની પત્ની. માંડવી કોની? ભરતની. સીતા રામ, ઉર્મિલા લક્ષ્મણની પત્ની, શ્રુતકીર્તિ કોની? શત્રુઘ્નની. પરસ્પરને અપાર પ્રેમ કરતી હતી. એટલે કે આજે ત્રણેય માતાઓ છે એ અમને પ્રેમથી તરબોળ કરતા, એટલે કે પ્રેમ આપતા, અને ચારેય બહેનો પણ અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતી. અપાર એટલે ખૂબ જ. ને કાળની નજર એક દિવસ અમારી અયોધ્યા ઉપર પડી. અને કાળ જે છે એની નજર એક દિવસ ક્યાં પડી? અમારી અયોધ્યા ઉપર પડી. એટલે કે કોઈનાથી આ જોઈ શકાણું નહીં, કે જે અમે બધા શાંતિથી હળી મળીને રહેતા હતા એ. અમે તો ખુશ હતા જ કે બીજા દિવસે શ્રી રામને રાજગાદી સંભાળશે. કારણ કે રાજા દશરથે કીધું કે ભાઈ હવે હું વૃદ્ધ થયો છે ને હવે જ્યેષ્ઠ પુત્ર એટલે કે ભગવાન શ્રી રામને રાજગાદી મળે. એટલે અમે બધા તો ખુશ હતા. પરંતુ વિધિને એટલે કે જે કરવું છે કાળને, તો એને કંઈક બીજું મંજૂર હતું. એને આ મંજૂર નહોતું કે રામને રાજગાદી મળે. બાકી અમને બધાને તો બહુ શાંતિ હતી, એને સારું હતું કે ભગવાન રામને રાજગાદી મળે. કોઈ નબળી ક્ષણોએ, બરાબર, કોઈ નબળી જે સમય હતો, કોઈ નબળો સમય હોય ત્યારે માણસને નબળા વિચાર આવે, બરાબર. એમ કોઈ નબળા સમયે માતા કૈકેયીએ રાજા દશરથ પાસે વિચિત્ર માગણી કરી. જો કોઈક નબળા સમયે માતા કૈકેયીએ રાજા દશરથ પાસે કંઈક વિચિત્ર માગણી કરી. શું કરી? રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. સમયને કરવું ને કે ત્યારે સારા શબ્દ મોઢામાંથી ન નીકળે, એમ કૈકેયી રાજાએ દશરથ રાજા પાસે વિચિત્ર માગણી કરી નાખી કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. આ આસીની ધાર, આસીની ધાર એટલે વિદ્યાર્થી મિત્રો કહી દઉં, તલવારની ધાર. તલવારની ધાર ઉપર ચાલવું ચલાય, લોહી જ નીકળે એની જેમ, બેસી જાય જેમ. આ તલવારની ધાર જેવા શબ્દ પિતા દશરથ માટે પ્રાણઘાતક બની ગયા. પ્રાણઘાતક એટલે પ્રાણ લઈ લે તેવા. અને પરિણામે આપને ખબર છે કે રાજા દશરથ પણ મૃત્યુ પામ્યા હતા. પ્રાણઘાતક સાબિત થયા. શ્રી રામ વનમાં જવા માટે તૈયાર થઈ ગયા. સીતા માતા પણ એમની સેવા કરવા માટે સાથે ગયા, તો લક્ષ્મણભાઈ પણ એમને સેવા માટે સાથે ગયા. આ બધા વનમાં ચાલ્યા ગયા. ભૈયા એટલે કે ભાઈ. શ્રી રામ, સીતા અને લક્ષ્મણભાઈ વનમાં ચાલ્યા ગયા. અયોધ્યા શોકમય બની ગઈ. અયોધ્યામાં જાણે કે આખું દુઃખનું વાતાવરણ થઈ ગયું, શોક લાગી ગયો. અયોધ્યાનું તેજ ચાલ્યું ગયું. કારણ કે અયોધ્યાનું તેજ કોણ હતું? તો ભગવાન શ્રી રામ. તો જાણે કે અયોધ્યાનું તેજ છીનવાઈ ગયું હોય એવું લાગ્યું. બધું સુમસામ બની ગયું. તો આપણે થઈ સર શત્રુઘ્નની વાત તો ન કરી, પણ મામાને ત્યાં ભરત અને શત્રુઘ્ન બંને સાથે ગયા હતા, બરાબર. એટલે એને કઈ ખબર હતી નહીં. મારા પિતૃ અને સસુર એમ બંને કુળની પરંપરા મુજબ મારાથી માતા કૈકેયીને કંઈ ન કહી શકાય. જો મારા પિતૃ એટલે કે રાજા જનક ની વાત છે અને સસુર એટલે કે રાજા દશરથની વાત છે. તો બંને કુળની પરંપરા એવી હતી કે નાનાએ કોઈ બોલવું નહીં. મોટાનો ગમે એટલો વાક ગુનો હોય તો નાનાથી મોટાને કંઈ કહી શકાય નહીં. એટલે કે મારાથી માતા કૈકેયીને કંઈ કહી ન શકાય. વડીલોના આદરની રેખા મને કંઈ પણ નિર્ણય કરવા દે તેમ ન હતી. જો વડીલોનો આદર રાખવાનું અમને શીખવાડવામાં આવ્યું હતું, બરાબર. અને કહેવત હતી, આપને ખબર છે, પ્રાણ જાય પણ
વચન ન જાય, રઘુકુળ રીત સદા ચલી આઈ. તો વડીલોના આદરની રેખા એટલે કે વડીલનો આદર કરવાની અમારી જે મર્યાદા હતી, બરાબર, એને કારણે અમે કોઈ એને કંઈ કહી શકતું નહીં. મને કંઈ પણ નિર્ણય કરવા દે તેમ ન હતી. કુળગુરુ વશિષ્ઠ, અમારા કુળગુરુ કોણ હતા? વશિષ્ઠ. અને પિતાના જેટલું માન જેને હતું એવા પિતા તુલ્ય મંત્રી હતા, જેનું નામ હતું સુમંત, આર્ય સુમંત. કુળગુરુ વશિષ્ઠ અને પિતા તુલ્ય, પિતાની સરખામણી થઈ શકે એવા અમારા મંત્રી વર્ય સુમંત, બરાબર, એણે ભરત અને શત્રુઘ્નને તેડવા માણસો રવાના કર્યા હતા. કારણ કે રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે વનમાં જતા રહ્યા તો પાછળથી જાણે રાજા દશરથ છે, બરાબર, એ પોતાનું પ્રાણ પંખીરો એમાંથી ઉડી જાય છે, એટલે એમને હવે બોલાવે છે. અને મારી પાસે ભરતજી આવે તેની પ્રતીક્ષા કરવા સિવાય કોઈ માર્ગ ન હતો. જો માંડવી શું કે છે, હવે મારી પાસે ભરતજી આવે તો ત્યાં સુધી રાહ જોવાની, પ્રતીક્ષા કરવી એટલે રાહ જોવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મને શ્રદ્ધા હતી, મને વિશ્વાસ હતો કે ભરતજી કદી રાજગાદી નહીં સ્વીકારે. જો મને ખબર જ હતી કે ભરતજી ક્યારેય રાજગાદી નહીં સ્વીકારે. કારણ કે એ રામને ભગવાન જ ગણતા હતા. એ એમ કહેતા હતા, હું રામનો દાસ છું, હું છું દાસ, એનો સેવક છું, એટલે એ કોઈ દી રાજગાદી નહીં સ્વીકારે. ઊભા થયેલા સંજોગોમાં તેઓ સ્વસ્થ મનથી વિચારી શકે એ સંભવ જ નહોતો. એટલે કે આવી બધી જે પરિસ્થિતિનું નિર્માણ થયું અને પોતે પોતાના સ્વસ્થ મનથી વિચારી શકે એ શક્ય હતું જ નહીં. કારણ કે રામ, લક્ષ્મણ ને સીતા વનમાં જતા રહ્યા, પાછળથી પિતાનું મૃત્યુ થયું, એટલે આવી પરિસ્થિતિમાં પોતે ધીરજ ધરી શકે એવું મને લાગતું નહોતું. આખરે એમને પ્રસંગની જાણ થઈ. જો છેવટે એમને આ આખી વાતની જાણ થઈ ત્યારે તેમની સમગ્ર ચેતનાને હણી લેતા, ચેતના એટલે કે પ્રાણને હરી લેતા આક્રંદથી, બરાબર, પોકારથી રાજમહેલ ધ્રુજી ઉઠી ગયો. જો આખી પ્રસંગની જાણ થઈ એટલે જાણે કે એનો જીવ લઈ લે, બરાબર, એવા આક્રંદથી રાજમહેલ ધ્રુજી ગયો. તેમણે માતા કૈકેયી સામે અપ્રિય વચન માગવા માટે વિષાદ વ્યક્ત કર્યો. વ્યભિચારી ભાવ જે હતો એ વ્યક્ત કર્યો કે તમારે આ કોને કરવાનું કીધું હતું? તમારે મારા માટે શું કામ માગવું જોઈએ? મેં ક્યાં કીધું તું મારે રાજગાદી જોઈએ છે? એમ ભરતજી માતા કૈકેયીને તો બચપણથી જાણતા હતા. એ તો માતાને તો જાણતા જ હોય નાનપણથી. તેઓ આવી માગણી કરે એ આખી અયોધ્યામાં કોઈ માનવા તૈયાર ન થાય. જો શું કે છે, કૈકેયી માતા આવી માગણી કરે એ શક્ય જ નથી. કારણ કે કૈકેયી માતાને પણ રામ ભગવાન એટલા પ્રિય હતા, બરાબર, એટલે કૈકેયી માતા પણ આવી માગણી કરે એ આખી અયોધ્યા માંગવા તૈયાર નહોતું. કારણ કે બધા ચારે ચાર બાળકોને એટલે કે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધાને એક સરખા સારી રીતે સાચવતા, પ્રેમ આપતા. એમની ચઢવણી ભલે મંથરા માસીએ કરી હોય. જો એમની કૈકેયીને કોણે ચઢાવ્યા હતા? મંથરાએ, બરાબર, હા, મંથરા માસી કે ભલે ની ચઢવણી કરી હોય કે ભાઈ તમે રાજા દશરથ પાસે જાઓ અને વરદાન માગ્યા હોય, એની યાદ એને જ કરાવ્યા હતા ને વચન 2. તો ચઢવણી ભલે મંથરા માસી કરી હોય, પણ ભરતની શંકાની સોય મારા તરફ પણ ફરી. જો મંથરાએ હકીકતમાં ચડાવ્યા હતા, પણ છતાંય ભરતે શંકા કોની તરફ કરી? મારા તરફ પણ કરી. જો કદાચ આ જગ્યાએ બીજું કોઈ હોત તો પણ આમ જ વિચારતું હોત. જો ભરતની જગ્યાએ કોઈ બીજું હોત તો એ પણ આવું વિચારત. આ આળ એટલે આ આક્ષેપ, આ જૂઠાણું મારા માટે કપરું હતું. કારણ કે મેં તો આમાં કોઈ ભૂમિકા ભજવી નહોતી, છતાં પણ મારું આમાં નામ આવ્યું, એટલે મારા માટે અઘરું હતું. મને સ્પષ્ટતા કરવાની કોઈ તક ન મળી. મને સ્પષ્ટતા એટલે વિદ્યાર્થી મિત્રો થશે ખુલાસો. મને ખુલાસો કરવાની કોઈ મોકો મળ્યો નહીં, તક ન મળી. મને સીધું જ કહી દીધું. કોણે? ભરતે. દૂર જા, મને તારું મોં ન બતાવ. શું કીધું ભરતે? સીધું જ કહી દીધું, દૂર વહી જાય અહીંથી, જા, મને તારું મોઢું બતાવતી નહીં. એટલે કે છે કે ભરતજીએ મને બોલાવી, ભરતના મુખમાં મારું નામ બહુ કહેવાય કે એમ 14 વર્ષ પછી સાંભળ્યું એમ. એટલે કે છે અનેક લોકો ચિત્રકૂટ ઉપર શ્રીરામને મનાવી ગયા, બરાબર, ચિત્રકૂટ કે જ્યાં ભગવાન શ્રી રામ ઘણો સમય રહ્યા હતા, બરાબર, આ દરમિયાન. તો ચિત્રકૂટ પર્વત ઉપર શ્રી રામને મનાવવા ઘણા બધા ગયા. ન્યાય, નીતિ અને ધર્મના પ્રતીક સમાન
ન્યાયના, નીતિના અને ધર્મના પ્રતીક સમાન શ્રી રામ પાછા ન આવ્યા. એને શું કીધું કે પિતાની આજ્ઞા હતી એટલે પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારી ફરજ છે, એટલે એ સાથે આવ્યા નહીં, પાછા ન આવ્યા. પરંતુ એમની જે ચરણ પાદુકા હતી, બરાબર, પગમાં પહેરવાની જે લાકડાની ચાખડી કહેવાય ને, હા, લાકડાની ચાખડી, એને પાદુકા કહેવાય, એ રાજગાદી ઉપર મૂકી ભરતજીએ નંદીગ્રામ, બરાબર, અયોધ્યાની નજીકમાં આવેલું ગામ છે, નંદીગ્રામમાં રહી બધું જ કામકાજ સંભાળ્યું. શું કે છે, પાદુકા છે એ પોતે માથા ઉપર લઈને આવે છે. આપણે રામાયણ જોઈએ તો બધું જ ખ્યાલ આવી જાય. તો માથા ઉપર મૂકી આવી, રાજગાદી ઉપર મૂકે છે કે ભાઈ હું નહીં તો કાંઈ, ભગવાન શ્રી રામ ન આવી શકે કાંઈ નહીં તો એના ચરણ પાદુકા, બરાબર, ચાકડી મૂકી ભરતજીએ નંદીગ્રામમાં રહેવાનું નક્કી કર્યું. અયોધ્યામાં નથી રહેવું કે બાજુના ગામમાં રહેવાનું નક્કી કર્યું. આ બધા જ ઘટનાક્રમમાં મને સ્પષ્ટતા કરવાની તક ન મળે, એટલે કે આટલી બધી આખી ઘટના બની ગઈ પણ મને સ્પષ્ટતા કે હકીકતમાં શું બન્યું હતું આમાં મારો કોઈ વાંક નથી, એવી સ્પષ્ટતા કરવાનો મને કોઈ મોકો મળ્યો નહીં. બરાબર, હા કે છે, હા મને મારા અધિકારોનો ખ્યાલ ન હતો, તેવું નથી. જો મને મારો શું અધિકાર છે શું અધિકાર નથી એવી મને ખબર નહોતી, એવું કંઈ નથી. હું વિદ્રોહ કરી શકી હોત, વિદ્રોહ એટલે બળવો, બરાબર, સામે પડકાર કરી શકી હોત કે ભાઈ મારોમાં કાંઈ વાંક નથી, તમે મને હું કામ ખોટી આંખે ચડાવો છો, એમ ઠૂઠે કરો છો એમ. અયોધ્યાના રાજમહેલની એક એક વ્યક્તિ મારા પક્ષે જ હોત, અયોધ્યાની રાજમહેલની એક એક વ્યક્તિ મારા પક્ષમાં હોત જો મેં બળવો કર્યો હોત તો. કૌશલ્યા માતા તો ભરતને ધમકાવીને મને સન્માનવા ફરજ પાડે છે. જો હું કૌશલ્યા માતાને વાત કરું ને તો એ ભરતને ખીજાય, ધમકાવે કે તું હું કામ આવું કરશો, હાલ એને મનાઈ લે, એમ મને સન્માનવા ફરજ પાડે જ ભારપૂર્વક. ગુરુ વશિષ્ઠને જો મેં વાત કરી હોય તો મારા માટે તેમને આજ્ઞા આપવા તૈયાર જ હોત. મેં જેને વાત કરી હોત તો ભરત એમ નથી કરવાનું, તારે આ ખોટું કરીશો તું, એમાં એનો કોઈ વાંક નથી, તો એની આજ્ઞાનું પાલન કરત. પણ જો એ રીતે હું મારા અધિકારો મેળવું તો એમાં મારું આત્મગૌરવ ક્યાં રહે? જો હું આવી રીતે બીજાની મદદ લઈને અધિકાર મેળવી લઉં અને ભરત મને કાંઈક ન પણ કે હાલો ચાલો, તો એમાં મારું આત્મગૌરવ ક્યાં? બીજી વાત પણ મારા અંતરને કોરી ખાતી હતી. શું કે છે? બીજી વાત પણ મારા અંતર એટલે હૃદયને કોરી ખાતી હતી. જો એને શું કીધું, એક તો મારો આત્મગૌરવ, આત્માનું કે પોતાનું ગૌરવ તો ન જ રહે ને, હું બીજાને કહી દઉં તો. મને ભરતે ડાયરેક્ટ ના પાડી છે, તો આમાં મારો આત્મગૌરવ શું બીજા પાસે કેવડાવું તો? બીજી વાત પણ મારા અંતરને કોરી ખાતી હતી. શું? જે યુગમાં મારો જન્મ થયો તે તમે જાણો જ છો, બરાબર, સતયુગમાં મારો જન્મ થયો હતો તો એ તમે જાણો જ છો. જે તે યુગ, દરેક યુગમાં જન્મેલાનો એક યુગ ધર્મ હોય, બરાબર, દરેક યુગમાં જન્મેલા જે હોય એનો એક યુગ પ્રમાણેનો જે ધર્મ હોય, નીતિ રીતિ આ તે જે કંઈ હોય એ હોય છે. અને મારે એ ધર્મ નિભાવવો હતો. મારા યુગમાં જે જન્મ થયો હતો, જે ધર્મમાં, મારે ધર્મનું પૂરેપૂરું પાલન કરવું હતું, નિભાવવો હતો. શ્રી રામનો જન્મ જ લોકોને આસુરી વૃત્તિથી બચાવવા થયો હતો. જો ભગવાન શ્રી રામનો જન્મ શું કામ થયો હતો? તો આસુરી જે વૃત્તિ હતી, રાક્ષસી વૃત્તિ હતી. આસુરી એટલે રાક્ષસી વૃત્તિથી લોકોને બચાવવા માટે થયો હતો. કારણ કે આપને ખબર છે બધા દેવો દાનવો બધા ક્યાં જાય છે? ભગવાન નારાયણ પાસે જાય છે, વિષ્ણુ નારાયણ પાસે, અને કે છે કે રાવણ જેવા રાક્ષસોનો ત્રાસ વધતો જાય છે, બરાબર છે. અને બધા ભગવાન શંકર પાસે તેમણે વરદાન લઈ લીધું છે કે કોઈના હાથે નહીં મરું, બરાબર, દેવ દાનવ કિન્નર ગંધર્વ કોઈના હાથે નહીં મરું. એટલે ભગવાન કહે છે કે એને માણસ અને વાનરના હાથે નહીં મરું એવું વચન લીધું નથી. એટલે હું મનુષ્યના રૂપમાં આવીશ અને આ વાનરની મદદથી એમનો વધ કરીશ. એટલા માટે જ ભગવાને આવું બધું આ ગોઠવું હોય, આપણે એમ કહેવાય ને આપણી ભાષામાં, હા, એટલે ઓટોમેટિક આવું એને વનમાં જવાનું મળે અને વનમાં પછી સીતા માતાનું હરણ થાય, પછી એ રાવણનો વધ કરે. એટલે આ બધું આવી રીતે ગોઠવું હોય, ભગવાને પણ એક ફિલ્મ ગોઠવું હોય આ પ્રમાણે, એમ કહો તો ચાલે, એમ કે આખી ઘટના આ રીતે બનતી હોય એમ. આ બધું અમને વનવાસીની ઘટના પછી જાણવા મળ્યું. એટલે કે ભગવાન વનમાં ગયા અને પછી ખબર પડી કે ભગવાન ત્યાં ધીમે ધીમે વનમાં નિવાસ કરવા માંડ્યા. પછી ખબર પડી કે આ ભગવાન તો બધું અગાઉથી ગોઠવેલું હતું, જાણે કે એવી રીતે, કારણ કે એક પછી એક રાક્ષસોનો નાશ કરતા હતા. અહીં રામ પોતાનું કામ કરી શકે એ માટે
ભરતજીએ રાત દિવસ અયોધ્યાનું ધ્યાન રાખવાનું હતું. જો અહીં રામ પોતાનું કામ કરી શકે, કારણ કે રામની પાખડી મૂકી હતી, ચારણ પાદુકા ચાખડી, બરાબર. એટલે ભરતજી રાત દિવસ અયોધ્યાનું ધ્યાન રાખવાનું કામ કરતા હતા. આ સંજોગોમાં તેમની સામે વિદ્રોહ કરી તેમના મનને વિચલિત કરવું એ ઠીક નહોતું. જો આવી પરિસ્થિતિમાં રામની ગેરહાજરીમાં ભરતે અયોધ્યાનું ધ્યાન રાખવાનું હતું, બરાબર. અને આવા સંજોગોમાં જો હું એની સામે બળવો કરું, બરાબર, તો એ બરાબર યોગ્ય હતું નહીં. મનને વિચલિત કરવું એમના, કારણ કે બળવો કરવો એટલે એનું ધ્યાન ક્યાં ભટકે? અહીંયા. પરિણામે એ અયોધ્યા નગરીનું, રાજ્યનું ધ્યાન રાખી શકે નહીં, બરાબર. કારણ કે ઘરમાંથી નવરા થાય તો બહાર બીજાનું ધ્યાન રાખે ને, એમ વાત છે આખી. હું દરેક બાજુથી વિચાર કરતી હતી. કોણ કે છે? માંડવી. મેં ખાલી મારો વિચાર નથી કર્યો, બધાનો વિચાર કરતી હતી. મારા અધિકાર કે મને થતા અન્યાય કરતા, જો મારો અધિકાર છીનવાઈ ગયો, મને અન્યાય થયો છે, એના કરતા રાષ્ટ્ર ધર્મ બજાવવો એ મહત્વનું હતું. મારા કરતા રાષ્ટ્ર ધર્મ મહાન છે એવું એ માનતી હતી. આપણે પણ માનવું જોઈએ મિત્રો. મને એકને ભલે નુકસાન થાય, બરાબર, પણ આખા રાષ્ટ્રને, રાજ્યને નુકસાન નતો જોઈએ. એવી રીતે જ્યારે લક્ષ્મણને રામ ભગવાન જ્યારે મૃત્યુની સજા આપે છે ત્યારે પણ એમ જ છે. જ્યારે ના પડી હતી ઘર અંદર કોઈ ન આવવું જોઈએ, બરાબર, અને ઋષિ આવી જાય છે, લક્ષ્મણને કે મારો સંદેશો રામને આપો, નકર હું શ્રાપ આપીશ. એટલે શું કે છે કે કાંઈ નહીં, મારું ભલે મૃત્યુ થતું હોય પણ આખી અયોધ્યા નગરી તો બચી જાય એમ. વધારે તો મારો પ્રશ્ન મારા અને સમગ્ર સ્ત્રી જાતિના ગૌરવનો હતો. જો મેન તો મારો પ્રશ્ન કયો હતો? મારો પોતાનો તો હતો જ, પણ આખા સ્ત્રી જાતિનો ગૌરવનો હતો. મેં સંકલ્પ કર્યો જ્યાં સુધી તેઓ મને સામેથી ન બોલાવે, મેં નક્કી કર્યું કે જ્યાં સુધી મને સામેથી ન બોલાવે ને ત્યાં સુધી હું સામેથી કંઈ પણ નહીં કહું. સામેથી તો કોઈ દિવસ સાથે વાત નહીં કરું, કંઈ કહીશ જ નહીં, બરાબર. મેં નક્કી કરી લીધું, કાંઈ વાંધો નહીં, ચાલો. અને મિત્રો એ બોલાવે છે એટલે વધારે આશ્ચર્ય થાય. બાકીની વાત મિત્રો આપણે બીજા ભાગમાં જોઈશું. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસ કમેન્ટ કરજો. જો આમ તો રામાયણ છે મિત્રો, બરાબર. આ નથી કહેતા આપણે પૃથ્વીનો કાગળ કરીએ અને દરિયાની સહી કરીએ તોય પણ એના ગુણ લખાય નહીં. આ એ બધી વાત છે વિદ્યાર્થી મિત્રો. છતાંય આપણે એક સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણે આ ટૂંકમાં એમની ચર્ચા કરવી પડે. તો આ રીતે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.